નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રમાણપત્ર પદ્ધતિના ફરી એક દાખલાની ગણતરી કરીશું. મજૂરીના વિચલનો. દાખલા નંબર 58. કારખાનાના એક ઉત્પાદન વિભાગમાં કામદારોના સમૂહનું બંધારણ નીચે મુજબ હતું. કામદારોનું પ્રમાણ બંધારણ તથા કલાક દીઠ મજૂરી દર સંબંધિત માસ દરમિયાન નીચે મુજબ હતા. કુશળ કામદારો, અર્ધકુશળ કામદારો અને બિનકુશળ કામદારો, 3 પ્રકારના કામદારો આપણને આપેલા છે. તો મિત્રો અહીંયા કુશળના કેટલા કામદારો છે? 2 કામદારો છે. અર્ધકુશળના કેટલા કામદારો છે? 4 કામદારો છે. અને બિનકુશળના 4 કામદારો. કુલ મળીને 10 કામદારો આપણી ફેક્ટરીમાં કામ કરે છે. મિત્રો, આ દાખલાની અંદર જે અગાઉ આપણે દાખલા ગણ્યા છે એવી રીતના આપણને બધી માહિતી આપેલી નથી. આપણે માહિતીની ગણતરી કરવાની છે, કારણ કે અહીંયા આપણને પ્રમાણ કલાક આપેલું નથી અને ખરેખર કલાક પણ આપેલું નથી. તો એના માટે આપણે પહેલા એક કલાકની ગણતરી કરવી પડે. તો એના માટે કામદારોના સમૂહનું કલાક દીઠ પ્રમાણ ઉત્પાદન કેટલા એકમ હતું? 4 એકમોનું હતું. તો એક કલાકમાં કેટલા ઉત્પાદનો બનાવીએ છીએ? 4 એકમો આપણે બનાવીએ છીએ. તેનો એ પણ કહી શકાય કે 4 એકમો બનતા 1 કલાક લાગી, કારણ કે આપણે કલાક શોધવાની છે. સંબંધિત માસ દરમિયાન કામદારોના સમૂહનું ખરેખર બંધારણ તથા કલાક દીઠ ચૂકવેલ મજૂરી નીચે પ્રમાણે હતી. એટલે આપણને ખરેખર જે મજૂરી ચૂકવી છે એ આપણને આપી દીધેલી છે. સંબંધિત માસ દરમિયાન કામદારોનો સમૂહ 200 કલાક માટે રોકાયેલો હતો. તો આ જે બધા જ કામદારો છે એ કેટલા કલાક માટે રોકાયેલા છે? 200 કલાક માટે રોકાયેલા છે. પણ મિત્રો, આ આપણને જે માહિતી આપેલી છે ખરેખર કલાકની આપેલી છે, પ્રમાણિત કલાકની આપેલી નથી. તો ખરેખર કલાક તો આપણને મળી શકે છે. 200 ગુણ્યા 2 કરીશું એટલે 400 કલાક, 200 ગુણ્યા 3 કરીશું એટલે 600 કલાક, અને 200 ગુણ્યા 5 કરીશું એટલે 1000 કલાક. આપણને ખરેખર કલાક તો આપણને મળી જાય છે. ખરેખર મજૂરીનો દર પણ આપણને આપેલો છે 20 રૂપિયા, 14 રૂપિયા અને 10 રૂપિયા. તો મિત્રો, આ માહિતી માટે આપણે એક ટેબલની ગણતરી કરીએ, જેના પરથી દાખલાની ગણતરી સરળ થઈ જાય છે. તો ખરેખરના કલાકો કેટલા મળ્યા છે? તો ખરેખર કલાકો આપણને 200 ગુણ્યા 2 એટલે 400 કલાક, 200 ગુણ્યા 3 એટલે 600 કલાક, ને 200 ગુણ્યા 5 એટલે 1000 કલાક. આ આપણને ખરેખર કલાક મળી ગયા છે. એનો દર આપણને આપેલો છે 20 રૂપિયા, 14 રૂપિયા અને 10 રૂપિયા. આપણને ખરેખર માહિતી આપણને આપી દીધેલી છે. હવે આપણને પ્રમાણિત માહિતીમાં શું આપેલું છે? તો કલાક દીઠ પ્રમાણ મજૂરી આપણને આપેલી છે 20 રૂપિયા, 12 રૂપિયા અને 8 રૂપિયા. તો પ્રમાણિત કલાકનો દર 20 રૂપિયા, 12 રૂપિયા અને 8 રૂપિયા. હવે મિત્રો, આપણે કલાકની ગણતરી કરવાની છે. તો હવે આપણે કલાકની ગણતરી કરીએ. આગળ માહિતીમાં શું આપેલું છે? યંત્ર તૂટી પડવાથી 12 કલાક ઉત્પાદન શક્ય ન હતું, તેનો ઉપર દર્શાવેલ કલાકમાં સમાવેશ થાય છે. તો આ જે આપણને ખરેખર કલાકો આપેલા છે એની અંદર 12 કલાક એવા છે કે જેની અંદર ઉત્પાદન થઈ શક્યું ન હતું. તો એ કલાકો આની અંદર ઉમેરવામાં આવેલા છે. એટલે ખરેખર ઉત્પાદન માટેના કલાકો આપણે ગણતરી કરવાની છે. તો આપણે એક જણના કેટલા છે? 12 કલાક છે. તો 12 ગુણ્યા 2 કરીશું એટલે 24 કલાક આપણે મફતની મજૂરી ચૂકવી એવું આપણે કહી શકાય. તો જે ખરેખર કલાકો કેટલા છે? 400 કલાક છે. એમાંથી 24 કલાક જે આપણને મળ્યા છે એ આપણે બાદ કરીશું એટલે આપણને ખરેખર ઉત્પાદન માટેના કલાકો કેટલા મળશે? 376 કલાક મળશે. મિત્રો, ફરી સમજાવું છું કે આ 376 આપણને જવાબ ક્યાંથી મળે છે? તો ખરેખર આપણા કલાકો કેટલા થયા? 200 ગુણ્યા 2 એટલે 400 કલાક થયા છે. એ 400 કલાક કુલ મશીનરી ચાલે છે, પરંતુ 12 કલાક મશીનરી યંત્ર તૂટી પડવાથી ઉત્પાદન શક્ય થઈ શક્યું ન હતું. તો એ 12 કલાક એક જણના હોય તો 2 જણના કેટલા કલાક કહેવાય? 24 કલાક કહેવાય. એ 24 કલાક આપણે 400 માંથી બાદ કરીશું એટલે 376 મળશે. એવી રીતના અહીંયા કરીએ તો અહીંયા 200 ગુણ્યા 3 એટલે 600 મળે છે. એમાંથી 12 ગુણ્યા 3 એટલે 36 માઇનસ કરીશું એટલે 564 કલાક આપણું ખરેખર ઉત્પાદન કલાક કહી શકાય. એવી રીતના અહીંયા 200 ગુણ્યા 5 એટલે 1000 માઇનસ 12 ગુણ્યા 5 એટલે 60. તો 60 માઇનસ કરીશું આની અંદરથી એટલે 940 કલાક ખરેખર ઉત્પાદન માટેના કલાક કહી શકાય. તો મિત્રો, આપણે ખરેખર માહિતી આપણે બધી મળી ગઈ છે. હવે પ્રમાણિત કલાકની ગણતરી કરવાની છે. માસ દરમિયાન કામદારોના સમૂહે 810 એકમનું ઉત્પાદન કરેલું છે. મિત્રો, આ માહિતી ઉપરથી આપણને પ્રમાણિત કલાક મળી શકે છે. આપણે ખરેખર ઉત્પાદન કેટલું થયું છે? 810 એકમનું થયું છે. હવે મિત્રો, આપણે કલાકની ગણતરી કરીએ. ધ્યાન આપજો. અહીંયા આપણને આગળ કહેલું છે કે કામદારોનો સમૂહ કલાક દીઠ પ્રમાણ ઉત્પાદન 4 એકમનું હતું. એટલે એવું કહી શકાય કે 4 એકમો બનાવતા 1 કલાક થાય. તો 810 એકમો બનાવતા કેટલા કલાક લાગે? તો 4 એકમો બનતા 1 કલાક થાય. 810 એકમો બનતા આપણને કેટલા કલાક થશે? તો 810 ગુણ્યા 1 ભાગ્યા 4 એટલે આપણને 202 કલાક કુલ મશીનરી ચાલે એવું આપણે કહી શકાય. હવે આપણને 202.5 કલાક જે મશીનરી ચાલે છે એના ગુણે જે કામદારો છે એનો ગુણાકાર કરીશું તો 202.5 ગુણ્યા 2 કરીશું એટલે આપણને કુશળના કામ કલાક કેટલા મળશે?
405 કલાક 202.5 ગુણ્યા 4 કરીશું એટલે આપણને અર્ધ કુશળના કામદારો કલાક મળશે 810 કલાક. એવી રીતનું અહીંયા પણ 4 કામદારો છે એટલે બિન કુશળમાં પણ આપણને જવાબ મળશે 810 કલાક. મિત્રો હવે આપણને આ બધી માહિતી મળી ગઈ છે. હવે મિત્રો સૌપ્રથમ આપણે શું કરવાનું છે, પ્રમાણિત કલાકને ખરેખર કલાકને આપણે સરખામણી કરવાની છે. તો અહીંયા આપણનો સરવાળો કેટલો થાય છે, 405 વત્તા 810 વત્તા 810 2025 કલાક. અહીંયા ખરેખર કલાક કેટલો થાય છે, તો મિત્રો ખરેખર કલાક માટે આપણે આ ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા ખરેખર કલાક કેટલા લાગે આપણને, કારણ કે આપણે બાદ કરેલું છે એ તો યંત્ર બંધ પડ્યું હતું, એ તો કલાકો ગણાય જ નહીં. તો ખરેખર કલાક કેટલા થયા, 1880 કલાક થયા. તો આ બંનેની આપણે સરખામણી કરવાની છે. તો સુધારેલ પ્રમાણિત કલાકની ગણતરી કરીશું તો 2025 આપણો જવાબ કેટલો છે, 1880 કલાક હોય તો 450 કેટલું, 376 કલાક થાય. એવી રીતના 2025 1880 810 કેટલું, 752 અને 810 કેટલું, 752. તો આનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ કેટલો મળશે, 1880 કલાક મળશે. હવે મિત્રો આ બંનેનો ગુણાકાર કરીશું અને આ બંનેનો ગુણાકાર કરીશું, જેથી આપણને શું મળશે, રકમ મળશે. અને એ રકમનો સરવાળો કરીશું, કારણ કે આપણે એકમ દીઠ પડતર શોધવાની છે. તો એ એકમ દીઠ પડતર શોધવા માટે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો કેટલું મળે છે, 24,300 મળે છે. અને અહીંયા ગુણાકાર કેટલું મળે છે, 26,400 મળે છે. હવે મિત્રો આપણે એ પ્રમાણિત એકમ દીઠ પડતર શોધવાની છે. તો એના માટે આ બંને ધ્યાનમાં લેવું પડે. તો આપણું કુલ ખર્ચ કેટલું છે, 24,300 છે. સામે એકમો કેટલા બને છે, 810 એકમો બને છે. તો 24,300 ભાગ્યા 810 કરીશું એટલે આપણને પ્રમાણિત એકમ દીઠ પડતર મળશે. 24,300 ભાગ્યા 810 એકમ 30 રૂપિયા પ્રમાણિત એકમ દીઠ પડતર કહી શકાય. હવે મિત્રો આપણે સુધારેલ પ્રમાણિત એકમોની પણ ગણતરી કરવી પડશે, કારણ કે આપણે આગળ વિચલનમાં જરૂર પડશે. તો એના માટે આપણે ગણતરી કરીએ. 2025 કલાકમાં ઉત્પાદન કેટલું થશે, 810 એકમો બને છે. તો આપણે ખરેખર કલાકો કેટલા છે, 1880 કલાકો છે. તો આપણે એકમો કેટલા બનશે, 752 એકમો બનશે. તો આ સુધારેલા પ્રમાણિત એકમો આપણને મળી ગયા છે. ખરેખર એકમો તો આપણને આપેલા છે 810 એકમો. સુધારેલા પ્રમાણિત એકમો આપણને કેટલા મળ્યા, 752 એકમો મળ્યા છે. હવે મિત્રો આ આપણને જે માહિતી આપેલી છે એના ઉપરથી આપણે ટેબલની એક ગણતરી કરી નાખી છે. હવે આપણે આ માહિતીની કોઈ જરૂરિયાત નથી, આપણે વિચલનોની ગણતરી કરવાની છે. તો પ્રથમ વિચલન કયું છે, મજૂરી ખર્ચ વિચલન. તો એનું સૂત્ર શું છે, મજૂરી ખર્ચ વિચલન બરાબર પ્રમાણિત કલાક ગુણ્યા પ્રમાણિત દર માઇનસ ખરેખર કલાક ગુણ્યા ખરેખર દર. એટલે આ બંનેનો ગુણાકાર કરી અને આ બંનેનો ગુણાકાર આપણે શું કરવાનું છે, બાદ કરવાનું છે. એટલે 8,100 માઇનસ 8,000 કરીશું એટલે આપણને જવાબ મળશે 100 રૂપિયા. પ્લસમાં આવે છે એટલે અનુકૂળ કહેવાય. બીજા નંબરમાં 9,720 માઇનસ 8,400 જવાબ મળશે 1,320. પ્લસમાં આવે છે એટલે અનુકૂળ. અહીંયા આપણને મળશે 6,480 માઇનસ 10,000 એટલે માઇનસમાં જવાબ મળશે માઇનસ 3,520. એટલે મજૂરી ખર્ચ વિચલનનો જવાબ મળશે માઇનસ 2100 પ્રતિકૂળ. ત્યારબાદ મિત્રો બીજા નંબરમાં ગણતરી કરવાની છે મજૂરી દર વિચલન. તો મજૂરી દર વિચલન બરાબર ખરેખર કલાક કૌંસમાં પ્રમાણિત દર માઇનસ ખરેખર દર. તો ખરેખર કલાક આપણને આપેલા છે. તો કુશળના 400 છે, અર્ધકુશળના 600 છે અને બિનકુશળના 1,000 છે. તો એ લખીશું, એનો ગુણાકાર પ્રમાણિત દર માઇનસ ખરેખર દર એટલે 20 માઇનસ 20 એટલે 0 ગુણ્યા 400 કરીશું એટલે 0 જવાબ. 12 માઇનસ 14 માઇનસ 2 ગુણ્યા 600 કરીશું એટલે માઇનસ 1200 પ્રતિકૂળ. અને અહીંયા માઇનસ 2,000 પ્રતિકૂળ. ફાઇનલ આપણે પ્લસ માઇનસ કરીશું એટલે મજૂરી દર વિચલનનો જવાબ મળશે માઇનસ 3200 પ્રતિકૂળ. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરમાં ગણતરી કરવાની છે મજૂર કાર્યક્ષમતા વિચલન. તો એનું સૂત્ર છે પ્રમાણિત દર કૌંસમાં પ્રમાણિત કલાક માઇનસ ખરેખર કામના કલાક. મિત્રો અહીંયા કાર્યક્ષમતા છે એટલે આપણે ખરેખર ઉત્પાદન માટેના જે કલાકો હોય એ ધ્યાનમાં લેવાના છે અહીંયા. તો પ્રમાણિત દર આપણને આપેલું છે 20, 12 અને 8 એ આપણે લખીશું. પ્રમાણિત કલાક આપણને આપેલા છે 405, 810 અને 810 એ આપણે લખીશું. એમાંથી આપણે 376, 564 અને 940 બાદ કરીશું. એ જે જવાબ આવે છે એનો ગુણાકાર પ્રમાણિત દર જોડે કરીશું એટલે આપણને જવાબ મળશે 580. પ્લસમાં જવાબ આવે છે એટલે અનુકૂળ. 12 ગુણ્યા 246 એટલે પ્લસમાં જવાબ આવશે અનુકૂળ. અને અહીંયા માઇનસમાં જવાબ આવશે પ્રતિકૂળ. એટલે મજૂર કાર્યક્ષમતા વિચલનનો આપણને જવાબ મળશે 2492 અનુકૂળ પ્લસમાં આવે છે એટલે. ત્યારબાદ મિત્રો ચોથા નંબરમાં ગણતરી કરવાની છે બિન ઉત્પાદક સમય વિચલન. તો એનું સૂત્ર છે બિન ઉત્પાદક સમય વિચલન બરાબર બિન ઉત્પાદક સમય ગુણ્યા પ્રમાણિત દર. તો બિન ઉત્પાદક સમય આપણને કેટલો આપેલો છે, તો 12 કલાક આપણને આપેલો છે. ત્રણેય કામદારોનો સરવાળો કરવાનો છે, કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ. 12 ગુણ્યા 2, 12 ગુણ્યા 3, 12 ગુણ્યા 5 જે આપણે અહીંયા ગણતરી કરેલી છે 24, 36 અને 60 એ ગુણાકાર કરીશું કોની જોડે, પ્રમાણિત દર જોડે 20, 12 અને 8 એટલે આપણને જવાબ મળશે 480, 432 અને 480. મિત્રો બિન ઉત્પાદક સમયનો હંમેશા જવાબ માઇનસમાં જ આવે છે, એ ધ્યાન રાખવાનું છે. એટલે પ્રતિકૂળ, પ્રતિકૂળ, પ્રતિકૂળ ત્રણેય સરવાળો કરીશું એટલે બિન ઉત્પાદક સમયનું વિચલનનો જવાબ માઇનસ 1,392 પ્રતિકૂળ.
મિત્રો 5મા નંબરમાં ગણતરી કરવાની છે મજૂરી ઉપજ વિચલન. એનું સૂત્ર છે એકમ દીઠ પ્રમાણિત ખર્ચ કૌંસમાં ખરેખર ઉત્પાદન માઇનસ સુધારેલ પ્રમાણિત ઉત્પાદન. મિત્રો અહીંયા આપણે ગણતરી કરેલી જ છે. એકમ દીઠ પ્રમાણ પડતર આપણને કેટલી મળી છે? 30 રૂપિયા મળી છે. ખરેખર ઉત્પાદન આપણું કેટલું છે? 810 એકમો. અને સુધારેલ પ્રમાણિત ઉત્પાદન આપણને કેટલું મળ્યું? 752. એટલે 30 કૌંસમાં 810 માઇનસ 752 કરીશું, પ્લસ માઇનસ કરીશું અને ગુણાકાર કરીશું 30 જોડે. એટલે મજૂરી ઉપજ વિચલનનો જવાબ મળશે 1740. પ્લસમાં જવાબ આવે છે એટલે અનુકૂળ કહી શકાય. ત્યારબાદ મિત્રો 6ઠ્ઠા નંબરમાં ગણતરી કરવાની છે મજૂર મિશ્રણ વિચલન. તો એનું સૂત્ર છે મજૂર મિશ્રણ વિચલન બરાબર પ્રમાણિત દર કૌંસમાં સુધારેલ પ્રમાણિત કલાક માઇનસ ખરેખર ઉત્પાદન કલાક. એટલે આપણે આ કલાક અને આ કલાક ધ્યાનમાં લેવાના છે. તો પ્રમાણિત દર આપણને 20, 12 અને 8 આપેલું છે. એનો ગુણાકાર સુધારેલ પ્રમાણિત કલાક કેટલું છે? 376, 752 અને 752. એમાંથી આપણે બાદ કરીશું ખરેખર ઉત્પાદન માટેના કલાક 376, 564 અને 940. આ બાદ કરીશું 376 માઇનસ 376 ગુણ્યા 20 કરીશું એટલે 0 જવાબ મળશે. આમાંથી આ માઇનસ કરીને 12 જોડે ગુણાકાર કરીશું એટલે 2256. પ્લસમાં જવાબ આવે છે એટલે અનુકૂળ. આમાંથી આ માઇનસ કરી અને જે જવાબ આવે છે એનો ગુણાકાર 8 જોડે કરીશું એટલે માઇનસમાં જવાબ આવશે 1504 રૂપિયા. માઇનસમાં જવાબ આવે એટલે પ્રતિકૂળ. આ પ્લસ માઇનસ કરીશું એટલે આપણને ફાઇનલ જવાબ મળશે મજૂરી મિશ્રણ વિચલનનો 752 અનુકૂળ. મિત્રો આ દાખલો 2 વખત યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. ગુજરાત યુનિવર્સિટીમાં 2001માં પૂછાયેલો છે અને HNG યુનિવર્સિટીમાં 2019માં આ દાખલો પૂછાયેલો છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.